Welcome friends, I am Yogesh Prajapati, your English teacher. Today we will know about W. Jacobs' thriller story The Monkey's Paw in easy way. Monkey's Paw એક મંતરેલા જાદુઈ પંજાની વાર્તા છે. હા, વાંદરાના હાથનો પંજો એકચ્યુઅલી ભારતથી ઇંગ્લેન્ડ પહોંચેલો. જાણવું છે કેવી રીતે? તો ચાલો શરૂ કરીએ. પંજો ભારતના કોઈક ફકીર દ્વારા મંતરવામાં આવ્યો હતો અને આ પંજાની વાત એવી છે કે ભારતમાં આર્મી ઓફિસર તરીકે કામ પૂરું કરીને ઇંગ્લેન્ડ પરત આવેલા સાર્જન્ટ મેજર મોરિસના હાથમાં આ પંજો આવ્યો. પરંતુ ફકીરે સ્પેલ કરેલા આ પંજાની મિસ્ટેરિયસ હરકતોથી ગભરાયેલા સાર્જન્ટ મંકીસ પો બતાવવા પોતાના મિત્ર મિસ્ટર વ્હાઇટના ઘરે લઈને આવ્યા. મિત્રો, અંધારી, તોફાની અને ઠંડીએ રાતે સાર્જન્ટ મોરિસની આતુરતાથી વેઇટ કરતા મિસ્ટર વ્હાઇટ અને દીકરો હર્બર્ટ ચેસની રમત રમી રહેલા, જ્યારે મિસિસ વ્હાઇટ સ્વેટર ગૂંથી રહ્યા હતા. ઇન્ડિયા રિટર્ન મોરિસ પાસેથી વ્હાઇટ ફેમિલી ભારતના જાદુ, મંત્ર, મસ્જિદો અને મંદિરો વિશે જાણવા ખૂબ એક્સાઇટેડ હતા. પણ મંકીસ પોરથી ગભરાયેલા મોરિસે તેની સચ્ચાઈ કહીને તેને આગમાં ફેંકી દીધો. ફ્રેન્ડ્સ, પંજાનું શું થયું વાત પછી કરીએ. ઇન્ડિયાના ફકીરે મંકીસ પોને એવી શક્તિ આપી કે તે 3 ઈચ્છા પૂરી કરે, પણ ઈચ્છા સાથે નુકસાન મફત. પંજાને મોરિસે આગમાં નાખ્યો ત્યારે પંજાથી પ્રભાવિત મિસ્ટર વ્હાઇટે તેને પોતે રાખી લીધો. પછી શરૂ થયો વાંદરાના હાથના પંજાનો ખતરનાક ખેલ. મિસ્ટર વ્હાઇટે પંજાની તાકાત ચકાસવા 200 પાઉન્ડ માંગ્યા અને અહીંથી દુર્ભાગ્ય શરૂ થયું. બીજા દિવસે ખબર આવી હર્બર્ટ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. દુઃખી મિસિસ વ્હાઇટે મિસ્ટર વ્હાઇટને પંજા પાસે હવે બીજી ઈચ્છામાં પોતાનો મૃત્યુ પામેલો દીકરો પાછો માગવાની વાત કરી. મિસ્ટર વ્હાઇટે દીકરાને પાછો માગ્યો અને અચાનક દરવાજે ટકોરા પંજો કામ કરી રહ્યો હતો. પંજાના પ્રતાપે પાછો આવતો દીકરો કેવો હશે તે વિચારી મિસ્ટર વ્હાઇટ ગભરાઈ ગયા. પણ દીકરાના પ્રેમમાં અધીરા મિસિસ વ્હાઇટ દરવાજા તરફ દોડી ગયા. આફત નજીક છે સમજતા જ મિસ્ટર વ્હાઇટે ત્રીજી ઈચ્છા કરી અને એક ક્ષણમાં ટકોરા બંધ. બારને નોકિંગ તો સ્ટોપ થયું, પરંતુ પછી મંકીસ પોનના પ્રતાપે ઘરની દિવાલો પડવા લાગી. મિસ્ટર અને મિસિસ વ્હાઇટે જીવ બચાવવા ત્યાંથી બહાર ભાગવું પડ્યું. Friends, every wish has consequences. Be wise, accept life as it is. For more lessons, comment, share, and subscribe. Thank you.